આ રજ એ તો યમુના જલની શોભા છે. પણ આ રજ સાધારણ નથી, પ્રભુના ચરણની રજ છે. અને પ્રભુની ચરણ રજ વ્રજમાં 3 જગ્યાએ મળે. એક તો યમુનાજીના તટ ઉપર, બીજું વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरहेटी श्री गोवर्धन, ગિરિરાજની તરેટી. અને ત્રીજું વૃંદાવનમાં. આ 3 સ્થાનમાં પ્રભુના ચરણની રજ રહેલી. અને વ્રજમાં રજની જ મહત્તા છે, વ્રજ રજનું મહાત્મ્ય છે. અને એટલા માટે એ રજ જ શોભા છે. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. जे मुक्ति ने पण मुक्ति आपनारी છે એવી આ વ્રજની રજ છે. અને એટલા માટે રજની મહત્તા આપણે ત્યાં અનેક પ્રકારથી ગાઈ છે. આપણો સમય હમણાં એ છે નહીં. અને એટલા માટે જ્યારે બહુ મહાત્મ્ય સાંભળ્યું ને ત્યારે ઠાકોરજીએ પણ વ્રજરજ મુખમાં મૂકી. કહ્યું કે લોકો આટલી પ્રશંસા કરે છે તો લાવ હું ચાખીને જોઉં કે એવો તો કયો સ્વાદ એમાં છે. કારણ ઠાકોરજી ની ચરણની રજમાની ભક્તો લે છે, પણ ઠાકોરજીને થાય કે આમાં તો ગોપીઓની ચરણ રજ છે, લાવ એનો હું ગ્રહણ કરું છું. અને ગોપીઓની ચરણ રજને ઠાકોરજી ગ્રહણ કરે. અનેક અનેક ભાવો વ્રજ રજના છે. તો એ રેણુ ઉત્કટામ જ્યાં જલ કરતા અધિક છે. અને જોયું તો તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટસ્થ તટ પર રહેલા નવકાનન, નવા ખીલેલા વૃક્ષો પર રહેલા નવા પુષ્પો, અને એ જે રીતે ખરી રહ્યા છે જલ ઉપર, અને એમ લાગે છે કે જાને એનું પૂજન કરી રહ્યા હોય. સુરાસુર સુપૂજિતા, સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં તો ભાવ બતાવ્યો, એમ તો જો પ્રભુને અસુરો પૂજતા નથી, પણ યમુનાજીનું મહાત્મ્ય એવું છે ને કે એમને દેવતાઓ પૂજે છે ને અસુરો પૂજે છે. પણ ભાવ એ બતાવ્યો કે અસુરાસુર અહીંયા ક્યાંથી આવ્યા યમુનાજીમાં? તો કહ્યું કે એ તો યમુનાજી તો સખીઓ દ્વારા સેવિત છે. આદિદૈવિક ભાવને સમજાવતા કહ્યું કારણ કે 2 પ્રકારના ગોપીજનો છે, દૈન્ય ભાવવાળા અને માન ભાવવાળા. સ્વકીયા અને પરકીયા જે કહીએ છીએ. સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા, જે પ્રભુને જ વરીને રહ્યા એ સ્વકીયા. અને અન્ય જેના વિવાહ થઈ ગયા પણ પ્રભુમાં ભાવ એ પરકીયા હતો. તો સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા એટલે સુર, અને પરકીયા ગોપીજનો એ માન ભાવવાળા એટલે અસુર ભાવ. બંને દ્વારા પૂજિત. યમુનાજીનું બંને આરાધન કરે છે. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. એ યમુનાજી આપની શોભા કેવી છે. જ્યારે મહાપ્રભુજીએ દર્શન કર્યા યમુનાજી, કેવા દર્શન થયા, ઉભય સ્વરૂપ. જેમ મહાપ્રભુજીનું સ્ત્રી ભાવ અને પું ભાવ રૂપ હોય એમ શ્રી યમુનાજીનું પણ ઉભય ભાવ. આપણે ત્યાં બધા જ ઉભય ભાવાત્મક છે. ઠાકોરજીનું ભલે એક જ સ્વરૂપ હોય પણ ઉભય ભાવ છે. સ્વામીજી પણ બિરાજે, શ્રી કૃષ્ણ છે આપણે ત્યાં. એમ જ યમુનાજીનું પણ આ સ્વરૂપ, મુકુટ કાચીનો શૃંગાર ધરેલા સ્વરૂપની પણ કેટલી ભાવનાઓ. 2 પ્રકારના વસ્ત્ર અને શૃંગારની પ્રાય ચર્ચા યમુનાજી માટે છે. એક જે આરતીમાં ગાઈએ છે, ચુંદડીએ ચટકાળ્યામાં પહેર્યા ને લહેર્યા, 16 શણગાર સજામાં અને આભરણમાં ઓપો છે. 16 શણગાર અને 12 આભરણ. જે ધરવામાં આવે શણગાર અને જે ધારણ કરવામાં, જેમ મહેંદી, મહાવર, કુમકુમની બિંદી, સિંદૂર, આ બધા આભરણમાં આવે. કાજલ, આ બધા 12 પ્રકારના આભરણ કહેવાય. અને શણગાર પહેરવામાં આવે, 16 પ્રકારના શણગાર. તો આપણે 16 શણગાર સજામાં, આપણે ત્યાં બધા શણગારેલા છે. એટલે ઘણી વાર લોકો આમ સજવાની શું જરૂર છે, તૈયાર થવાની શું ના. પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્માનમ ભૂષ્યા ચક્રુ સજીને ગયા. રાસમાં ગોપીઓ ગયા તો સજીને ગયા. યમુનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો 16 શણગાર સજ્યા. કારણ કે આપણે તો સૌભાગ્યશાળી છીએ. અને એટલા માટે જેમ સૌભાગ્યશાળી સ્ત્રી હોય ને એવા આનંદમાં વૈષ્ણવે રહે. તો એનો પણ ભાવ આપણે ત્યાં છે. એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સજવા ધજવાનો વિરોધ નથી, મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી. અહીંયા તો પ્રભુ પાસે જાઓ તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય.
દયારામભાઈ હતા ને, લગ્નમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા, પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે ને નવો પાગ બાંધે. બધા પૂછે કે આ હવેલીએ દર્શન કરવા જાઓ એમાં તૈયાર થવાની શું જરૂર? તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડાં જોઈને લોકો ઈર્ષા કરશે, પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જવું તો મારા ઠાકોરજીને આનંદ થાય. પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય, પણ ઘણા લોકો સવારે સવારે વાળ છૂટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલકા, કાંગરા ડરી ના જાય. એટલે પ્રભુ પાસે જઈએ તો ગોપી બનીને જવું, ગોપ બનીને જવું, નંદ યશોદા બનીને જવું. આપણને જોઈને ઠાકોરજી ડરી જાય એ રીતે નહીં. લક્ષ્મીજી પણ ચકિત થઈ ગયા ગુસાઈજીની આ શોભા જોઈને. તો આપણે ત્યાં જે વિવેક છે, જે ભાવ છે, તો કયું યમુનાજીની શોભા કેવી છે? એક હોય રૂપ, બીજું હોય સ્વરૂપ. સ્વરૂપથી તો રસોવઈ શ્રી યમુનાજી સુરત શમબિંદુસી સિંધુસી બહી ચલી. એ સ્વરૂપ યમુનાજી આગળ આવશે. સ્મર પિતુશ્રી, જેમ કહ્યું એમ જ કહ્યું સ્મર શ્રમ જલાણુ ભી. 2 વાર સ્મર શબ્દનો પ્રયોગ થયો. એક સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીનું સ્વરૂપ શું છે? એટલે સ્વરૂપ તો એ કહ્યું છે કે રાસ કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમ બિંદુ આવ્યા. અને એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે, રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ ચાસણીના રમકડા બનાવો ને, એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો, પાંદડી બનાવો, દાંડી બનાવો, તો દાંડી ચાખો કે પાંદડી ચાખો, છે તો શક્કર જ, वो तो है तो मिश्री चासनी, આકાર જુદો. એમ ભગવાન રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે શ્રમબિંદુ પ્રગટ થયા તો શ્રમબિંદુ લૌકિક લોકોને પરસેવો આવે, પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો. એટલે શ્રમરસ આગળ વધ્યો. પ્રભુએ કાજળ લગાડ્યું હતું, નયનામૃતમાં ભળ્યો. બીડી આરોગ્ય હતા, અધરામૃતમાં ભળ્યો. આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુમાં બિરાજતા સર્વરસો નું સ્વરૂપ એ જ યમુનાજી. સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી છે. આ યમુનાજીનું સ્વરૂપ. અને રૂપ કેવું? રૂપ દેત આપ જૈસે યા શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. એવું જ લાગે જાણે સાક્ષાત ઠાકોરજી હોય એ રૂપ. ઠાકોરજીને આપણે કહીએ શ્યામ છે, ને આવા વસ્ત્રો, ને આવી આંખો, આ રૂપ. અને રસોવઈ સ્વરૂપ. તો યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, અને સ્મર પિતુ એટલે કામદેવના પિતા એટલે કૃષ્ણ. પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી. આપણે ત્યાં 4 વ્યૂ માનવામાં આવે. વસુદેવ, પછી એક વાસુદેવ થી લઈ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, 4 વ્યૂ જે આપણે કહીએ છીએ. એમ ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર હતો. એટલે રતિ સાથે એમના વિવાહ થયા છે. તો સ્મર એટલે પ્રદ્યુમ્નજી કામદેવ, અને એમના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રીયમ એટલે શોભા, બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે. એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રી યમુનાજી છે. અને એટલા માટે 2 વસ્ત્ર શૃંગારનો ઉલ્લેખ છે. એક ચુંદડી, એટલે ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે. એટલે ચુંદડી મનોરથને કહેતા હોય છે ને. અને આરતીમાં ગાઈએ છે ને, ચુંદડીએ ચટકાળ્યા. અને ચુંદડી એ સૌભાગ્યનું પ્રતીક છે. જેમ યમુનાજીનો શણગાર કરવામાં આવે, શણગારમાં 16 શણગાર આદિ યમુનાજીના તટ ઉપર કરતા હોઈએ છીએ, એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે. આપણે કે ને આને ચુંદડી ઓઢાડી એટલે એનું સૌભાગ્ય નક્કી થયું. તો એમ સૌભાગ્ય, કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે. રાધાજીના મુખે વિરહની વાત સાંભળશો તો કોઈ શાસ્ત્રમાં યમુનાજી ઠાકોરજીનો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં મળે. યમુનાજીને અખંડ સંયોગ છે.
અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે. એટલે જ લાલ વસ્ત્ર આપણે ઝારીજીમાં ધરાવીએ, નેવરો કહીએ. કેમ? અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. અખંડ સૌભાગ્યવતી યમુનાજી છે અને અખંડ સૌભાગ્યનું દાન કરે છે. તો ચુંદડીના વસ્ત્રો ને શોળે શણગાર ધરે. અને બીજા યમુનાજીનું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો છે. મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ, અને કાચની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુગટ ધરે ત્યારે શ્રીઅંગ ઉપર કાચની પહેરે. કાચની એ વસ્ત્રનું નામ છે. જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને, એને કહેવાય કાચની. એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરે. એટલે પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને, તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું આનંદનું દાન કરવાના હશે ને, તો મોટા ભાગે એ સમયે મુકુટ કાચનીના શણગાર આવશે. જોઈ લેજો, મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં આદિ વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરતા હોય છે. તો યમુનાજી પણ ધર્યા. એનો અનેક ભાવ. શ્રીયમ બિભ્રતિમ, ઠાકોરજીની શોભાને ધારણ કરી છે. તો આ શોભા કઈ રીતે ધરી? તો અનેક અનેક એના પદ, એના ભાવનાઓ અનેક બતાવવામાં આવી. એક જે પ્રસિદ્ધ કથા છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી. અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાવું ને આપ મને મનાવો, અથવા આપ પહેલા રીસાવો ને હું આપને મનાવું ને પછી તમે મને મનાવો. જો આપણે ત્યાં રાસના આ અંગ છે, દાન, માન, ખેલ અને રાસ. એટલે રોજ માન ધરે છે સ્વામીજી. એટલે જો ને આપણે ત્યાં પડાવતી વખતે માનના પદો ગવાય છે કે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને અને પછી રાસ આદિક લીલાઓ થાય. અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે. ભલે ગમે તેટલો ઉષ્ણકાલ ચાલતો હોય પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે. કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે. પણ એનો અધિકાર આપણને નથી, એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી જાય. સકળ વ્રજમાં પૌડ્યા અહર્નિશ, દિવસ અને રાત. પણ જ્યાં આપણો અવસર ન હોય એને શું કહીએ? અનવસર. હવે આપણો અવસર નથી. હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે, વ્રજભક્તો પાસે પધાર્યા છે. તો આમ મુકુટ કાચનીનો એટલે લીલાની પ્રસિદ્ધ છે. તો ઠાકોરજીએ સ્વામીજીને મનાવવા લાગ્યા. અને પ્રભુ તો ચતુર એવા શિરોમણી છે, તુરંત સ્વામીજીને મનાવી લીધા ને હસી પડ્યા રાધાજી. હવે વારો આવ્યો ઠાકોરજીનો માન ધરવાનો. અને એવું માન ધર્યું, એવું માન ધર્યું. સ્વામીજી તો મનાવીને થાક્યા. એવા રીસાયા પ્રભુ કેમ કરીને માનતા જ નથી. થાક્યા. અરે ચંદ્રાવલી તમે મનાવો. ચંદ્રાવલી પણ થાક્યા. અરે લલિતાજી તમે મનાવો. લલિતાજીએ પ્રયાસ કર્યો પણ કેમે કરીને માન. શું કરવું? જો પ્રભુનું માન દૂર ન થાય તો રાસ નહીં થાય. ચંદ્રમા તો આકાશ પર મધ્યમાં આવી ગયો છે ને, થોડી વારમાં તો સવાર પડી જશે. શું આજે રાસનું સુખ નહીં મળે? અને બધા જ ગોપીજનોએ ભેગા મળી અને નિર્ધાર કર્યો કે હવે શ્રી યમુનાજીને વિનંતી કરી. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, ઇન બિના કોણ કરી શકે હે સખી. આ બધી શ્રુતિ રૂપાઓ છે ને, ગોપીઓ ઋષિ રૂપાઓ છે. એટલે બધાએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે હવે યમુનાજી વગર ઠાકોરજી નહીં માને. અને યમુનાજીને વિનંતી કરી, આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો. અને યમુનાજીએ યુક્તિ કરી. શ્યામ સંગ શ્યામ વહે રહી. ઠાકોરજી જેવું રૂપ રાસમાં જેવું પ્રભુ ધારણ કરે ને, કારણ કે યમુનાજીનું મુખારવિંદ બિલકુલ ઠાકોરજી જેવું છે. એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવો છે. એટલે યમુનાજીએ શૃંગાર અને વસ્ત્ર પર ઠાકોરજીના ધારણ કર્યા. જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શૃંગાર ધર્યા. અને હું ઠાકોરજીનું માન દૂર કરીશ. અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને ઉભા રહી. ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં, આ તો શ્યામ સુંદર શ્રી યમુનાજી છે. અને હસી પડ્યા ઠાકોરજી.
અને હસી પડ્યા એટલે માન દૂર થઈ ગયું. કારણ કે આ ખેલ માનનો એવો છે, એકવાર હસી જાઓ ને તો માન ગયું, અને હસી પડ્યા માન દૂર થઈ ગયું. અને બધા જ ગોપીજનો આવીને યમુનાજીને વંદન કરવા લાગ્યા. સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારો. એટલે યમુનાજી જ્યારે પોતાની કુંજમાં વિરાજતા હોય, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી, ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે, અને ચુંદડીના વસ્ત્ર ચણિયા ચોળી ધારણ કરે છે. પણ જ્યારે યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારે, ઠકુરાણી બન્યા, ઠાકોરજીના ઠકરાણી બન્યા, એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે. યમુનાજી જે દિવસે દર્શન આપ્યા ને, આપણે શું કહીએ? ઠકરાણી ત્રીજ. ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવી ગયું. તો આમ કથાઓ તો ઘણી બધી છે. ઠાકોરજીના આ વસ્ત્ર શૃંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર વાળું સ્વરૂપ, એનું ચિત્ર સૌથી પહેલું ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું, પોતાના હાથે સિદ્ધ કર્યું. અને વૈષ્ણવોને આ આધિ દૈવિક સ્વરૂપના દર્શન કરાવે. એ પહેલા આ ચિત્ર પ્રસિદ્ધ નહોતું, કારણ કે લીલા જ ગુપ્ત હતી. આ ગૂઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય? જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે, ત્યારે ભૂતલ પર લીલા હોતી જૂની ન થાત. કારણ કે આ બધી લીલાઓ થાય છે, એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે? કારણ કે આ તો મોટા મોટા દેવતાઓને ત્યાં કહ્યું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી. એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કરાવી છે. એ તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, રાસલીલા કઈ રીતે કરે. આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને વ્રજભક્તોની લીલા કઈ રીતે થાય છે. તો આપણે ક્યાં જાણવાના? અને ઠાકોરજી જ નથી પ્રગટાવ્યા મહાપ્રભુજીએ, આખું લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે. આ લીલાઓ પ્રગટ કરી છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન. તો આ મહારસ સાધારણ રસ નથી. રસો વૈસા એ રસ પરમાત્મા, પણ એમની લીલાનો રસ એ મહારસ છે, જે મહારાસમાંથી પ્રગટ થાય છે. એ મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટાવ્યો છે. બાકી ભગવદ અવતાર તો થયા છે, પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો છે? મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવવા નથી પધાર્યા, આ મહારસને દાન આપવા માટે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવા. મહા ઉદારતા, અદે દાન કહ્યું ઠાકોરજી આપે, છતાંય મહોદાર કેમ કહ્યા? એ ખાલી ઠાકોરજી નથી આપ્યા, આ મહારસનું પણ દાન કર્યું છે, એટલે મહોદાર ચરિત્રવા. નહીં તો અદે દાન દક્ષ મહોદાર કહેવાની જરૂર નથી. પણ પ્રભુની સાથે લીલાનો રસ પણ આપ્યો, એટલે મહા ઉદાર છે. તો આ રીતે એક ભાવ. બીજો એક ભાવ, કથાઓ તો ઘણી છે મુકુટ કાચીના શૃંગાર. એક વાર પ્રભુએ વેણુનાદ કરીને સર્વ વ્રજભક્તોને બોલાવ્યા, બધા જ આવ્યા, અને પ્રભુ 16 શણગાર સજીને ઠાડા છે, અને કહ્યું આવો ગોપીજનો મહારાસ કરી. ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ને શૃંગાર એ આપનું ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યની પ્રધાનતા હોય ત્યાં સુધી માધુર્યનું પ્રાગટ્ય થતું નથી. આ ઐશ્વર્યને વડું કરો તો માધુર્ય પ્રગટશે. જો આપણે ત્યાં 3 શબ્દો મહત્વના: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. આપણે ભાગ્યશાળી એટલા માટે થયા, આ 3 દિવસમાં આ ત્રણેયને આપણે ચાખ્યું. કારણ કે ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય વલ્લભમાં છે, અને મધુરાધિપતે રખિલમ મધુરમ મેં શ્રીનાથજીમાં છે. તો આ 3 દિવસનો સત્સંગ એટલે ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. સૌંદર્ય વલ્લભ સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ, અને અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં વિરાજમાન છે. તો આ ત્રણેયનો રસપાન મહાપ્રભુજીની કૃપાથી 3 દિવસમાં આપણને કરવા મળે છે. કહ્યું કે ઐશ્વર્ય આપના શણગાર છે, આ વડા કરો. ઠાકોરજી કે વડા તો કરું, પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય. સંભવ નથી.
શું કરીએ, રાસ કેમ થાય? તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે, મારા વસ્ત્રને શૃંગારને ધરી રાખે તો રાસ થાય. કોઈ એક આગળ આવો. બધા વિચાર કરે જો ઐશ્વર્યને ધરીએ તો માધુર્યનો અનુભવ અમને ન થાય, રાસનું સુખ ન મળે, કોણ તૈયાર થાય? યમુનાજીને થયું જો હું ભલે રસથી વંચિત રહી જાઉં પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર. અને યમુનાજી આગળ આવ્યા ને કહ્યું લાવો પ્રભુ આપના ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. અને શ્રી ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા. અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન. અષ્ટવિધ ઐશ્વર્યની વાત યમુનાજીમાં, આ યમુનાષ્ટકમાં પણ છે. અને આમ કમળની માળા લઈ શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજીએ લઈને ધારણ કર્યું. અને યમુનાજીને તો બધા શણગારની ભાવના છે. હાથમાં 3 કમળ, કહ્યું ને કળી, અર્ધ વિકસિત, પૂર્ણ વિકસિત, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ 3 કમળ હાથમાં છે ને એ ભક્તિની 3 અવસ્થા જે મહાપ્રભુજી બતાવી. એટલે જ તો કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. ડાબા હાથમાં 3 કમળ છે ને એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3નું દાન કરવા માટે યમુનાજીની વામ ભુજા ફરકવાના. એટલે વામ ભુજા એક ભાવ એ બતાવ્યો કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય ને તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો જોવાય. તો વામ ભુજા ફરકે કેમ? પોતાનું જે સૌભાગ્ય છે ને એ પોતાના જીવને આપવા માટે યમુનાજીનું વામ અંગ ફરકવા લાગે. તારો બ્રહ્મ સંબંધ થયો એટલે મને જે સૌભાગ્ય મળ્યું છે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે, એ આપવા માટે. હવે 41 પદમાં તો અદ્ભુત ચર્ચાઓ છે. એમ લાગે કે એક આ તો પેલો વ્રજ કમળ જ, સહસ્ત્રદળનો કમળ હોય ને એવું 41 પદ છે કે એક પાંખુડીઓ ખોલતા જાઓ ને ખુલતું જાય ને ખોલતા જાઓ ને ખુલતું જાય. અને અનંત પાંખુડીઓ વાળું આ કમળ જેના મધ્યમાં શ્રી યમુનાજી બિરાજમાન છે. તો એક ભાવ એ, ત્રીજો એક ભાવ, પણ આ બધા ભાવો બતાવો જઈશ તો યમુનાષ્ટક રહી જશે. તો ઘણી બધી ચર્ચાઓ છે. તો કમળ હાથમાં, આ જે કમળ ધર્યું છે શું છે? ભક્ત હાર રાખત યે હાર કરકે. આ સાધારણ કમળ નથી, આ ભક્તોના હૃદય છે જે ઠાકોરજીને ધરાવા યમુનાજી પધારે છે. એવા ઘણા ભાવો આપણે તો શ્રીયમ બિબ્રતિમ, શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરવા વાળા. યમુનાજીનું નામ કાલિંદી છે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે કલીના દોષોનું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે. મસ્તક પરથી પડતા છે શ્યામ, પણ કેવા લાગે છે? પૂરોજ્જવલા, ઉજ્જવલ લાગે છે. એક શિલા પરથી બીજી શિલા પર જાય ને એટલે શ્વેત લાગે છે. વિલાસ ગમનોલ્લસ પ્રકટગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા. અને પ્રકટગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, વિલાસપૂર્વક જેમ ગતિ ન કરતા હોય. અને એને ઉપમા આગળ કેવી આપી? સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, અવાજ સાથે ગતિ કરતા. જેમ કેવા લાગે છે? સમધિરૂઢ દોલોત્તમા. બે દોલોત્તમાના 2 અર્થ કર્યા. એક એવું લાગે છે જાણે યમુનાજી માટે ગોપીઓએ સુંદર હિંડોળો સિદ્ધ કર્યો હોય અને હિંડોળામાં બિરાજી યમુનાજી જોર જોરથી ઝૂલી રહ્યા હોય એવું. એક શિલા પરથી બીજી શિલા પર જતા એમ લાગે કે હિંડોળે ઝૂલી રહ્યા છે. અને બીજો અર્થ એમ કર્યો દોલોત્તમાનો અર્થ ડોલી. ડોળીમાં બેસીને નવવધુ, માનો નવવધુ આઈ ગવને. 41 પદમાં કહ્યું કે યમુનાજી પધારતા હોય ત્યારે એવા ઉતાવળા કલંદ પર્વત પરથી આવે, અવાજ કરીને ગતિ કરતા હોય જાણે વ્રજમાં જલ્દી પહોંચવાની ઉતાવળ ન હોય. વ્રજમાં જવાની, એ કન્યાને પતિ પાસે જવાની ઉતાવળ ન હોય. જેવો ભાવ નવવધુ આઈ ગવને, એ નવોઢાના મનમાં જે ઉમંગો હોય એવી ઉમંગો યમુનાજીમાં દેખાય છે. પણ જ્યાં વ્રજમાં આવી જાય ને પછી શાંત થઈ જાય, માનો પોતાના નિજ ગૃહે આવી ગયા. એટલે એવું લાગે છે જાણે યમુનાજી ડોલીમાં બેસી અને એમનું આણું થઈ રહ્યું છે. માનો નવ દુલ્હની આઈ ગવને,
એમનું નવવધુનું આણું થયું છે. અને એ રીતે યમુનાજી ગતિ કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યા છે. મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મ બંધો સુતા. એ મુકુંદ જે મુક્તિને પણ મુક્તિ આપે, મુકુંદ પણ યમુનાજી મુક્તિ નહીં આપે. મુકુંદ રતિ, એ મુક્તિને મુક્તિ આપનારા પ્રભુમાં રતિ એટલે પ્રેમની વર્ધન કરનારા આપ છો. પ્રભુના પ્રેમના દાતા આપ છો. એટલે જ તો કહ્યું યમુનાસી નાહી કોઉ ઓર દાતા. એના જેવું દાતા, કારણ કે વસ્તુઓ આપનારા તો ઘણા છે દુનિયામાં, ઘણા છે. તો કેમ કહ્યું યમુનાસી નહીં? કારણ કે યમુનાજી ઠાકોરજીના પ્રેમનું દાન કરે છે, એટલે એમના જેવો દાતા કોઈ નથી. કારણ કે કોઈ સ્ત્રી પોતાનું સૌભાગ્ય ના આપે, યમુનાજી તો પોતાનું સૌભાગ્ય આપી દે છે. એટલા માટે એમના જેવું દાતા કોઈ નથી. બે દાતાઓ આપણી પાસે એવા છે ને કે વૈષ્ણવ બીજે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર જ નથી. એક મહાપ્રભુજી અને બીજા શ્રી યમુનાજી. અરે દાન રક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. અને શ્રી યમુના સિનાહી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. એવા દાતાઓ છે. તો આમ મુકુંદ રતિ વર્ધની પ્રેમ વધારનારા યમુનાજી જયતી, આપનો જય હો. કોનો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, એનો બંધુ કોણ? સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે ને. અને એની સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપને જયતી, આપનો જય. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.